1967 પહેલાંથી કોઈ જમીન ઉપર તમારો કબજો હોય તો શું એ જમીન તમારી થઈ જાય? શું એ સાચું છે? મિત્રો, ઘણા લોકોને આ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે ઘણા લાંબા સમયથી અમે કબજેદાર છીએ, 1967 પહેલાંથી કબજેદાર છીએ, તો હવે આ જમીન એ અમારી માલિકીની કહેવાય કે કેમ? તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી એ જવાબ આપવાનો હું પ્રયાસ કરું છું કે જો 1967થી કે પહેલાંથી ખૂબ જ લાંબા સમયથી તમે કબજેદાર છો તો માત્ર મૌખિક કબજો હોવાથી તમે એ જમીનના માલિક થઈ શકતા નથી. જમીનની માલિકી માટે થઈને 7/12માં તમારા નામ હોવા જોઈએ અથવા તો કોઈ તમારી કબજા નોંધ હોવી જોઈએ ગ્રામ પંચાયતના રેકર્ડ ઉપર. લાંબા સમયથી તમે કબજો ધરાવો છો એવું રેકર્ડ ઉપર હોય તો પણ તમે માલિક નથી બની શકતા, પરંતુ આવી જમીન ઉપરથી તમારો કબજો છે એ કોઈ છીનવી શકતું નથી. કારણ કે કાયદા મુજબ જે સમય મર્યાદાનો કાયદો છે જેને લિમિટેશન એક્ટ કહેવામાં આવે છે, આ લિમિટેશન એક્ટ મુજબ જો કોઈ પ્રાઇવેટ વ્યક્તિની કે ખાનગી વ્યક્તિની કે સંસ્થાની જમીન હોય એના ઉપર કોઈ વ્યક્તિનો 12 વર્ષ કે તેથી વધુ સમયથી સતત બિના રોકટોક અવિરત કબજો હોય તો આવા સમયમાં એડવર્સ પોઝેશન લાગુ પડે છે અને આવો કબજો છે એ પછી સંસ્થા કે ખાનગી વ્યક્તિ છે એ કબજેદાર પાસેથી છોડાવી શકતી નથી કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા સિવાય. અને કાયદાકીય પ્રક્રિયા અનુસરવા જાય તો પણ લિમિટેશનનો એમાં બાદ નડતો હોય છે. એટલે આવો કબજેદાર છે એને હટાવી શકાતો નથી જો સતત અવિરત 12 વર્ષ કે તેથી વધુ સમયથી કબજો હોય તો. પરંતુ એ ખાનગી કે પ્રાઇવેટ જગ્યામાં કે પ્રાઇવેટ જમીનમાં કે મિલકતમાં. પરંતુ હવે માની લ્યો કે કોઈ સરકારી જમીન છે કે સરકારી કોઈ મિલકત છે એના ઉપર કોઈ કબજેદારનો લાંબો કબજો છે તો એમાં જે લિમિટેશન એક્ટ છે, જે લિમિટેશનનો કાયદો છે એ થોડો અલગ પ્રકારથી લાગુ પડે છે. પ્રાઇવેટ જગ્યા કે મિલકત કે જમીનમાં 12 વર્ષનો લિમિટેશનનો કાયદો છે, જ્યારે સરકારી જમીન હોય, સરકારી મિલકત હોય, આવા કિસ્સામાં કોઈ પણ કબજેદાર છે એનો જો સતત 30 વર્ષ કે એથી વધુ સમયથી કબજો હોય તો આવા કબજેદારને પછી સરકાર પણ ત્યાંથી હટાવી શકતી નથી. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી જો તમે લાંબા સમયથી કબજેદાર છો તો તમે માલિક કહેવાઓ કે નહીં એની સ્પષ્ટતા મેં કરી છે. અને આ વિડીયો જોયા બાદ હવે તમને સ્પષ્ટતા પણ ખબર પડી ગઈ હશે કે લાંબા સમયથી કબજેદાર હોવું એટલે માલિકી ઓટોમેટિક પ્રસ્થાપિત થતી નથી, પરંતુ તમારો કબજો છે એ કોઈ છોડાવી શકે નહીં. તમારો કબજો છે એ અહીંયા અવિરત ચાલુ રહી શકે છે. તો મિત્રો, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, માહિતીસભર લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો, લાઈક કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો પણ કરજો. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો, કાયદાના જાણકાર બનો અને કબજા બાબતનો તમારો કોઈ પણ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો જરાય મૂંઝાતા નહીં. કાયદાની વાતો એના માટે બેઠું છે. કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન મૂકો, તમારી મૂંઝવણ, તમારી વ્યથા ઠાલવો, એનો જવાબ અમે આપશું, એનું માર્ગદર્શન તમને કરશું અને તમારી મૂંઝવણ છે એ દૂર કરશું. ધન્યવાદ.